આજે કાલ ભૈરવ દાદાની જન્મ જયંતિ સવારથી જ દરેક મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ત્યારે ભારતમાંના મુખ્ય 3 મંદિરમાંથી એક એવા પાલિતાણા સ્થિત કાલ ભૈરવ દાદાના મંદિરે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મહાઆરતી, મહાયજ્ઞ, શૃંગાર દર્શન, ધ્વજારોહણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલ વિશ્વવિખ્યાત ભૈરવનાથ મંદિર કાલ ભૈરવ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। જિલ્લાના પાલિતાણા ખાતે આવેલા કાલ ભૈરવ મંદિર 110 વર્ષ પૌરાણિક મંદિર છે। ત્યારે આજના દિવસે દાદાને વિશેષ શણગાર કરવામાં આવે છે। આજે વહેલી સવારથી જ મંદિર ખાતે દાદાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાલ ભૈરવ દાદાના આજના અલૌકિક દર્શન કરવા ભક્તોની ભારે ભીડ પહોંચી છે। પાલિતાણા સ્થિત કાલ ભૈરવ મંદિર ખાતે દાદાની જન્મજયંતિને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહેલી સવારથી ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દાદાની શણગાર પૂજા કરવામાં આવી હતી। બપોરના દાદાને પ્રસાદ ચડાવવામાં આવ્યો। સાંજના સમયે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ રાત્રિના 8 વાગ્યાથી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે। ત્યારે આજના દિવસે ધાર્મિક કાર્યક્રમોમાં પાલિતાણા તેમજ ભાવનગર જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો કાલ ભૈરવ દાદાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને લોકો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। પાલિતાણા ખાતે આવેલ કાલ ભૈરવ મંદિર આમ તો ભારતભરમાં પ્રથમ સ્થાન ગણવામાં આવે છે, કારણ કે ભારતભરમાં કાલ ભૈરવ દાદાના મુખ્ય 3 મંદિરો આવેલા છે, જેમાં કાશીની અંદર કાલ ભૈરવ દાદાનું કપાલ મોચન મંદિર આવેલું છે, બીજું સ્થાન ઉજ્જૈનમાં આવેલું છે અને ત્રીજું સ્થાન છે પાલિતાણા ખાતે કાલ ભૈરવ મંદિર આવેલું છે, ત્યાં ગણવામાં આવે છે। આ પ્રથમ એવું મંદિર છે જ્યાં કાલ ભૈરવ દાદાની પ્રતિમા તે પૂરા સ્વરૂપમાં છે અને જે એક પથ્થરમાંથી જ બનાવવામાં આવેલી છે, જેનું વિરાટ સ્વરૂપ છે અને પાલિતાણામાં ગામ રક્ષક દેવ તરીકે તેમની સ્થાપના કરવામાં આવી હતી, જેને લઈને આજે પણ લોકોમાં વહેલી સવારથી દાદાની દર્શનની ભાવના રાખતા હોય અને વહેલી સવારથી દર્શન માટે ઉમટી પડ્યા છે। આજે વિષ્ણુ રવા યશ ભૈરવ આશરે 18 લાખ વર્ષ પહેલાં સતયુગમાં કાલ ભૈરવ ભગવાન શિવના જટામાંથી ક્રોધાગ્નિમાંથી પ્રગટ થયા છે। એનું હાર્દય એટલું જ કે શિવપુરાણમાં બ્રહ્માજીનું મસ્તક વારંવાર અટહાસ્ય કરતો હોવાથી મૌનમ ધાર્યત છતાં મૌન ન થયું એટલે શિવજીને ક્રોધ આવ્યો અને કાલ ભૈરવ પ્રગટ થયા। પ્રથમ સ્થાન બનારસમાં કાશીની અંદર કાલ ભૈરવ છે, એ જગ્યાનું નામ કાલ ભૈરવ કપાલ મોચન છે। બીજું સ્થાન ઉજ્જૈનમાં છે અને ત્રીજું સ્થાન પાલિતાણામાં। આખા સારા ભારતમાં 3 કાલ ભૈરવના મંદિર, એમાં પાલિતાણાનું જે કાલ ભૈરવનું મંદિર છે એ પ્રથમ કક્ષાનું છે, ભવ્યતા દિવ્યતા છે। આજે સવારે ધ્વજારોહણ, રુદ્રાભિષેક, રાજભોગ તેમજ શણગાર દર્શન અને રાત્રે મહાયજ્ઞ અને મહાઆરતીના પ્રોગ્રામ રાખેલા છે। અસ્તુ।